ગુજરાતના ખેડૂતોને સિંગલ ફેઝ વીજળી આપવા માંગ કરાઈ છે। સિંગલ ફેઝ વીજળીમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે। ખેડૂત આગેવાન જયેશ દલાડે સવાલ ઉઠાવ્યા છે કે ડીજીવીસીએલ દ્વારા અન્યાય કરવામાં આવતો હોવાના આક્ષેપ થયા છે। ડીજીવીસીએલના અધિકારીઓ મનમાની કરતા હોવાનો પણ આરોપ લગાવાયો છે। તો દક્ષિણ ગુજરાતમાં સિંગલ ફેઝ વીજળી ન આપવા માટે ખેડૂત આગેવાને માંગ કરી છે। પણ દક્ષિણ ગુજરાતના જે અધિકારીઓની મનમાનીને કારણે આજે દક્ષિણ ગુજરાત વીજ કંપની જે હજારો ખેડૂતોના ખેતરમાં ખાસ કરીને 8 કલાક વીજળી પછી સિંગલ ફેઝ વીજળી ન આપવાને કારણે ખાસ કરીને ઘણા ખેડૂતો ખેતરોમાં વસવાટ કરતા હોય છે, નાની નાની ઓરડીઓમાં વસવાટ કરતા હોય છે। ખાસ કરીને જો રાતે જે રીતે સિંગલ ફેઝ વીજળી સમગ્ર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં આવે છે, ઉત્તર ગુજરાતમાં આવે છે, મધ્ય ગુજરાતમાં આવે છે, માટે દક્ષિણ ગુજરાતમાં નથી આપવાને કારણે ખાસ કરીને ઠંડીની સિઝન હોય, ઉનાળાની સિઝન હોય અને ખાસ કરીને જ્યારે જંગલી જાનવરનો પણ ત્રાસ હોય એટલે સ્વાભાવિક સિંગલ ફેઝ વીજળી આપવામાં